111 વર્ષ પછી શનિદેવે બનાવ્યો ખૂબ જ દુર્લભ રાજ્યો। આ ત્રણેય રાશિના લોકોનું સૂતેલું ભાગ્ય જાગી જશે। મિત્રો, ક્યારેક બ્રહ્માંડ એવા યોગ બનાવે છે જે ફક્ત દુર્લભ જ નથી પણ જીવનને સંપૂર્ણપણે બદલવાની શક્તિ પણ ધરાવે છે। અને આ વખતે એક એવો શક્તિશાળી ઐતિહાસિક અને શનિદેવ, જેમને ન્યાયના દેવતા, કર્મના દાતા અને વિનાશ અને સૃષ્ટિના સ્વામી કહેવામાં આવે છે, તે હવે એવો રાજયોગ બનાવી રહ્યા છે કે જે જાણીને તમને આશ્ચર્ય થશે। મિત્રો, શનિનો રાજયોગ કોઈ સામાન્ય ઘટના નથી। શનિ આટલો શક્તિશાળી યોગ ખૂબ જ ભાગ્યે જ બનાવે છે કારણ કે જ્યારે શનિનો રાજયોગ બને છે ત્યારે તે તમારા જીવનમાં કાયમી અને ઊંડો પરિવર્તન લાવવા માટે આવે છે। આ રાજયોગ એક વરદાન જેવો છે જે ફક્ત તે જ લોકોને પ્રાપ્ત થાય છે જેમના કર્મ અને સમય તેના માટે તૈયાર હોય છે। હવે આ તારીખ 20 જૂન નોંધી લો। હવે તે ફક્ત એક કેલેન્ડર તારીખ નહીં પણ આ તે દિવસ છે જ્યારે શનિ મહારાજ અને શુક્ર દેવ મળીને બનાવશે અદ્ભુત દ્વિધ્વંસ રાજયોગ। અને આ રાજયોગ એક ક્ષણ માટે નહીં પણ પૂરા 51 દિવસ માટે અસરકારક રહેશે। અને મિત્રો, ઇતિહાસમાં જ્યારે પણ આ યોગ રચાયો છે, કેટલીક ખાસ રાશિઓના જીવનમાં અચાનક જબરદસ્ત પરિવર્તન આવ્યા છે। અટકેલા પૈસા પાછા આવ્યા છે, મોટા સોદાઓ પૂર્ણ થયા છે, અચાનક મિલકત અને ખુશીઓ પ્રાપ્ત થઈ છે, અને જેમના જીવનમાં ફક્ત સંઘર્ષ અને નિરાશા હતી તેમને નવો પ્રકાશ, નવી સફળતા અને સન્માન મળ્યું છે। હવે પ્રશ્ન એ થાય છે કે આ દ્વિદશામાં શું ખાસ છે? તો સાંભળો, જ્યારે શનિ જે કર્મ, ન્યાય, શિસ્ત અને તપસ્યાનું પ્રતીક છે અને શુક્ર જે પ્રેમ, સુંદરતા, વૈભવ, ભૌતિક સુખ અને સંપત્તિનો સ્વામી છે, જ્યારે બંને એકબીજાના 12મા ભાવને 30 ડિગ્રીની વિશેષ સ્થિતિમાં જુએ છે, ત્યારે બ્રહ્માંડમાં એક શક્તિશાળી ઊર્જા ચેનલ સક્રિય થાય છે। આ ઊર્જા ફક્ત એટલું જ કહે છે કે હવે તમારા કર્મોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે અને ફળ પણ એવું હોવું જોઈએ કે તે તમારા સૂતેલા ભાગ્યને જગાડે અને તમારા જીવનને રાતોરાત નવી ઊંચાઈઓ પર લઈ જાય। મિત્રો, વિલંબ કર્યા વિના હવે આપણે એ 3 ભાગ્યશાળી રાશિઓ જાણીશું જેમની કુંડળીમાં આ શક્તિશાળી દુર્લભ રાજયોગ બનવા જઈ રહ્યો છે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, યાદ રાખો કે આ રાજયોગ ફક્ત સંપત્તિનો નથી, આ રાજયોગ છે। તે જીવનને નવી દિશા આપે છે, જૂના કાર્યોનું ફળ આપે છે, તમારા ભાગ્યને જાગૃત કરે છે। મિત્રો, હવે ચાલો આગળ વધીએ અને તે ખાસ રાશિઓ જાણીએ જેના પર આ વખતે શનિદેવના સૌથી મજબૂત આશીર્વાદ વરસવાના છે। નંબર 1, કન્યા રાશિ। મિત્રો, સૌપ્રથમ ચાલો કન્યા વિશે વાત કરીએ। જો કોઈ રાશિ પર આ દુર્લભ દ્વિદ્વાદશની સૌથી ઊંડી અને સકારાત્મક અસર પડશે તો તેમાંથી એક કન્યા રાશિ છે। કન્યા રાશિના લોકો, હવે તમારા ભાગ્યને જાગૃત કરવાનો સમય આવી ગયો છે। તમે છેલ્લા ઘણા મહિનામાં સખત મહેનત કરી છે। ઘણી વાર તમને લાગ્યું હશે કે તમે સખત મહેનત કરી રહ્યા છો પણ તમને પૂરતું પરિણામ નથી મળી રહ્યું। તો હવે શનિદેવ પોતે આ અસંતુલનને સુધારવાના છે। શનિનો આ રાજયોગ કન્યા રાશિ માટે અચાનક નાણાકીય લાભ લાવશે। અટકેલા પૈસા પાછા મળવાની અને આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતાઓ છે।
લાંબા સમયથી જે પણ કામ અટકેલું હતું તે હવે ઝડપથી પૂર્ણ થશે. ખાસ કરીને રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી રોકાણ સંબંધિત બાબતોમાં મોટા ફાયદા થઈ શકે છે. જો તમે કોઈ જૂનો કેસ લડી રહ્યા હતા અથવા કોઈ કાનૂની અડચણ આવી હતી, તો તેમાં પણ અચાનક વિજયની શક્યતાઓ છે. ઉદ્યોગપતિઓ માટે આ સમય નવી ભાગીદારી અથવા મોટા સોદા કરવા માટે ખૂબ જ અનુકૂળ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી નોકરીની ઓફર મળવાના મજબૂત સંકેતો છે. મિત્રો, આ 51 દિવસના રાજયોગમાં કન્યા રાશિના લોકોના જીવનમાં તે સકારાત્મક પરિવર્તન આવશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. નંબર 2. કુંભ રાશિ. મિત્રો, કુંભ રાશિના લોકો, તૈયાર થઈ જાઓ. શનિદેવ, જે તમારી રાશિના સ્વામી પણ છે. જ્યારે શનિદેવ આટલો દુર્લભ દ્વિવાદશ કરે છે, ત્યારે સમજો કે તમારા જીવનમાં સૌથી મોટો પરિવર્તનનો સમય શરૂ થઈ ગયો છે. તમને યાદ હશે કે છેલ્લા કેટલાક સમયમાં જીવનમાં અસ્થિરતાનો અનુભવ થયો હતો. ઘણી વખત એવું લાગતું હતું કે નસીબ તમારો સાથ આપી રહ્યું નથી. તમે જેટલી મહેનત કરી રહ્યા હતા તેટલું પરિણામ તમને મળી રહ્યું નથી. તો હવે શનિ અને શુક્રનું અદ્ભુત સંયોજન 20 જૂનથી 51 દિવસ સુધી તમારા જીવનમાં એક નવી સવાર લાવવાનું છે. સૌપ્રથમ, અચાનક નાણાકીય લાભની શક્યતા ખૂબ જ પ્રબળ બની રહી છે. કોઈપણ જૂના અટવાયેલા પૈસા, જૂનું રોકાણ, વીમો, પીએફ કે કોઈપણ લોન અટવાયેલી હતી, હવે તે બધી બાબતો અચાનક ઉકેલાતી જણાશે. ઉપરાંત, જે લોકો વિદેશ યાત્રા અથવા વિદેશ સંબંધિત કામમાં રસ ધરાવે છે તેમના માટે આ સમય ખૂબ જ સારો છે. વિદેશ યાત્રા, વિદેશી પ્રોજેક્ટ્સ અથવા વિદેશી રોકાણથી જબરદસ્ત નફો થવાના સંકેતો છે. કુંભ રાશિના લોકો માટે કારકિર્દીમાં મોટો ઉછાળો. આ યોગની સૌથી જબરદસ્ત અસર કારકિર્દી પર પણ જોવા મળશે. નવી નોકરી, પ્રમોશન અથવા મોટા પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા. આ બધું હવે તમારા દરવાજા પર ખટખટાવશે. અને સૌથી મહત્વની વાત એ છે કે મિત્રો, ઇચ્છિત ઈચ્છાઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. પાછલા વર્ષોમાં જે વસ્તુઓ તમારા હાથમાંથી વારંવાર સરકી જતી હતી, તે હવે તમારી નજીક આવવા લાગશે. પરંતુ યાદ રાખો કે શનિ ન્યાયના દેવ છે. તેથી કાર્યોમાં સત્ય અને ઈરાદાઓમાં શુદ્ધતા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ સંતુલન બનાવ્યું છે, તો મારા પર વિશ્વાસ કરો, આવનારા સમયમાં તમે કહેશો કે શનિદેવે ખરેખર મારું ભાગ્ય બદલી નાખ્યું છે. નંબર 3. તુલા રાશિ. મિત્રો, હવે તુલા રાશિના લોકોનો વારો છે અને મારા પર વિશ્વાસ કરો, આ વખતે શનિ મહારાજનો આ અદ્ભુત રાજયોગ તમારા માટે જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે. આ સમયે શનિદેવ તમારા ચોથા ભાવમાં બેઠા છે. એટલે કે સુખશાંતિના ઘરમાં, પરિવારમાં, મિલકતમાં અને માનસિક સ્થિતિમાં. તો મિત્રો, સૌપ્રથમ નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ. જે કામમાં અત્યાર સુધી પૈસા અટવાયેલા હતા, મિલકતના સોદા અધૂરા હતા, તેમાં તમને મોટી સફળતા મળી શકે છે. જો તમે ઘર બદલવાનું, નવું વાહન ખરીદવાનું કે કોઈ મોટી ખરીદી કરવાનું વિચારી રહ્યા હતા, તો હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. મનની સ્થિતિ. છેલ્લા મહિનાઓમાં જે માનસિક દબાણ હતું, પરિવારમાં ચાલી રહેલા ઝઘડા, તેમાં સુધારાના મજબૂત સંકેતો છે. હવે તમારા વિચારમાં સ્થિરતા આવશે. મન પહેલા કરતાં શાંત અને વધુ સકારાત્મક રહેશે. તેનું સૌથી મોટું કારણ શનિદેવ ચોથા ભાવમાં હોવાનો છે.
તે તમને ધીરજ આપશે અને માનસિક શક્તિ વધારશે. વ્યવસાય અને નોકરીની વાત કરીએ તો રિયલ એસ્ટેટ, બાંધકામ, વાસ્તુ, ઇન્ટિરિયર ડિઝાઇન, હોટેલ અથવા ઘર સજાવટ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી. અચાનક નવા ગ્રાહકો મળી શકે છે. જૂના પ્રોજેક્ટ્સ વેગ પકડી શકે છે. પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એસિડિટી, ગેસ અથવા ઊંઘનો અભાવ હોઈ શકે છે. આ માટે તમારી દિનચર્યામાં થોડો સુધારો કરો. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.